નમસ્કાર. આજે આપણે મહાભારતના બે સૌથી જટિલ અને રસપ્રદ પાત્રો કર્ણ અને ભીષ્મ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. તેમની કથાઓ ફરજ, સન્માન અને નિયતિ જેવા ગહન પ્રશ્નો ઊભા કરે છે. જુઓ, આ બંને પાત્રો એમના સમયના સૌથી શક્તિશાળી યોદ્ધાઓમાંના એક હતા. એક તરફ ભીષ્મ, જેમની પાસે ઈચ્છામૃત્યુનું વરદાન હતું, અને બીજી તરફ કર્ણ, જે એક મહાન દાતા અને અજોડ ધનુર્ધર હતા. બંને પોતાના ગુણો અને વચનપાલન માટે પ્રખ્યાત હતા. અને બસ, અહીં જેમની આખી વાર્તા એક દુઃખદ રહસ્ય બની જાય છે. જો એ બંને આટલા ધર્માત્મા અને સન્માનનીય હતા, તો એવી કઈ મજબૂરી હતી કે એમને કૌરવોના અન્યાયી પક્ષથી લડવું પડ્યું? ચાલો, આ સ્લાઇડ્સ દ્વારા આપણે આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આ બંને મહાન નાયકોની જે દુર્દશા થઈને, એનું મૂળ એમના વચનોમાં જ છુપાયેલું છે. એમની અતૂટ પ્રતિબદ્ધતાઓ, જેમની સૌથી મોટી તાકાત હતી, એ જ એમની સૌથી મોટી નબળાઈ બની ગઈ. એમના નિર્ણયોને સમજવા માટે આપણે ધર્મની વિભાવનાને સમજવી પડશે. ધર્મ એટલે માત્ર નિયમોની યાદી નહીં, પણ એક એવો નૈતિક માપદંડ જે વ્યક્તિના દરેક કાર્યને દિશા આપે છે. અહીં જે વાત ખરેખર રસપ્રદ છે તે એ છે કે ભીષ્મનું વચન હસ્તિનાપુરના સિંહાસન એટલે કે એક સંસ્થા પ્રત્યે હતું, જ્યારે કર્ણનું વચન સંપૂર્ણપણે વ્યક્તિગત હતું. એની વફાદારી એના મિત્ર દુર્યોધન માટે હતી, જેણે એને સન્માન આપ્યું હતું. બસ આ બે વચનોએ જ એમના ભાગ્યને ઘડી નાખ્યો. ભગવદ્ ગીતાનો આ શ્લોક ભીષ્મના વૈરાગ્યને બહુ સુંદર રીતે સમજાવે છે. એમણે પોતાની બધી જ અંગત ઈચ્છાઓનો ત્યાગ કરીને પોતાનું જીવન એક મોટા ઉદ્દેશ્ય એટલે કે હસ્તિનાપુરની સેવા માટે સમર્પિત કરી દીધું. તો હવે આપણે એક એવા બળની વાત કરીએ જેણે યુદ્ધ શરૂ થવાના ઘણા જ સમય પહેલાં જ આ પાત્રોની નિયતિ નક્કી કરી દીધી હતી. અને એ છે કર્મનો સિદ્ધાંત. હિન્દુ દર્શન પ્રમાણે કર્મ ખાલી એક ક્રિયા નથી, પણ એક એવી અદૃશ્ય શક્તિ છે જેના ફળ ભોગવવા જ પડે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિના ભૂતકાળના કર્મો પુનર્જન્મના ચક્ર દ્વારા એની સાથે જોડાયેલા રહે છે અને એના વર્તમાન જીવન પર અસર કરે છે. આ સ્લાઇડ કર્ણના જીવનની મુખ્ય દુર્ઘટનાઓ બતાવે છે, જેને આપણે એના કર્મના ફળ તરીકે જોઈ શકીએ. શરૂઆત એના રહસ્યમય જન્મ અને માતા દ્વારા થયેલા ત્યાગથી થઈ. પછી એને બે મોટા શ્રાપ મળ્યા. એક એના ગુરુ પરશુરામ પાસેથી કે સૌથી જરૂરિયાતના સમયે એ બધું જ જ્ઞાન ભૂલી જશે, અને બીજો એક બ્રાહ્મણ પાસેથી. આ બધી ઘટનાઓએ જ યુદ્ધમાં એના દુઃખદ અંતનો પાયો નાખ્યો હતો. પુનર્જન્મના સિદ્ધાંતને સમજવા માટે આપણે પહેલાં રામાયણમાં જવું પડશે, વાલી અને સુગ્રીવના સંઘર્ષમાં. વાલી લગભગ અજેય હતો, પણ એના ભાઈ સુગ્રીવે ભગવાન રામને મદદથી એને હરાવ્યો. હવે જુઓ કે આ બધું કેવી રીતે જોડાય છે. એવી માન્યતા છે કે વાલીનો પુનર્જન્મ અર્જુન તરીકે અને સુગ્રીવનો પુનર્જન્મ કર્ણ તરીકે થયો હતો. એટલે મહાભારતમાં અર્જુન અને કર્ણ વચ્ચેની જે દુશ્મની હતી, એ માત્ર એક સંયોગ ન હતો, પણ એક કર્મિક ચક્રને અધૂરી કથા હતી જે પૂરી થવાની હતી. ચાલો, હવે એક એવા નિર્ણાયક વળાંક પર જઈએ જ્યાં કર્તવ્યનું પાલન કરવું એ એક મોટા અન્યાયમાં ભાગીદારી બની ગયું. ભરી સભામાં દ્રૌપદીના અપમાનનો પ્રસંગ મહાભારતની સૌથી દુઃખદ ક્ષણોમાંની એક છે. અને ભીષ્મ, જે જ્ઞાન અને સત્તાનું પ્રતીક હતા, એ પણ ત્યાં મૌન રહ્યા. સ્લાઇડ પરના એમના શબ્દો એમનો આંતરિક સંઘર્ષ દર્શાવે છે. એ જાણે કે પોતાના જ વચનમાં ફસાઈ ગયા હતા. અને આ ઘટનામાંથી આપણને સૌથી મોટો નૈતિક બોધ મળે છે કે અન્યાય થતો જોઈને ચૂપ રહેવું એ પોતે જ એક અધાર્મિક કૃત્ય છે. ભીષ્મનું મૌન એમની સૌથી મોટી નૈતિક નિષ્ફળતા તરીકે જોવામાં આવે છે. ભીષ્મ અને કર્ણના ભાગ્યની તુલના અર્જુન સાથે કરવા માટે આપણે દૈવી શક્તિના તત્વને સમજવું પડશે, જેણે આખી બાજી પલટી નાખી. આ એકદમ નાટકીય ક્ષણ છે. ભીષ્મની યુદ્ધકળા એટલી જબરજસ્ત હતી કે એમણે સાક્ષાત ભગવાનને પણ એમની પ્રતિજ્ઞા તોડવા માટે મજબૂર કરી દીધા. આ એક ભક્તની શક્તિનું પ્રમાણ છે. પણ અહીં જાણવા જેવી વાત એ છે કે ભીષ્મ ડર્યા નહીં. એમના માટે તો આ પરમ આનંદ અને સમર્પણની ક્ષણ હતી. એમને પોતાના આરાધ્ય દેવના હાથે મોક્ષ સ્વીકાર્યો. આ ઘટના એમની શ્રીકૃષ્ણ પ્રત્યેની છુપી ભક્તિને ઉજાગર કરે છે. ભગવાન કૃષ્ણના આ શબ્દો સમજાવે છે કે દૈવી કૃપા આખરે એમની જ સાથે હોય છે જે ધર્મના પક્ષે લડે છે. અંતિમ વિજય હંમેશા સત્ય અને ધર્મનો જ થાય છે.
આ સરખામણી આખી વાત સ્પષ્ટ કરી દે છે. અર્જુનને ભગવાન કૃષ્ણનું માર્ગદર્શન મળ્યો, જે એને વિજય તરફ લઈ ગયો, જ્યારે કર્ણ એની બધી મહાનતા છતાં દુર્યોધનની નકારાત્મક અસરમાં ફસાયેલો રહ્યો, જેના વિનાશનું કારણ બન્યું. ચાલો હવે આપણે અંત તરફ આગળ વધીએ અને જોઈએ કે આ દુઃખદ નાયકોએ હારમાં પણ કેવી રીતે મોક્ષ મેળવ્યો અને પાછળ આપણા માટે કાયમી જ્ઞાન છોડી ગયા. ભીષ્મનું અંતિમ કાર્ય ખરેખર ખૂબ જ ઉમદા હતું. એમણે પોતાની પીડાને આવનારી પેઢીઓ માટે એક બોધપાઠમાં ફેરવી દીધી. બાણશૈયા પરથી જ એમણે યુધિષ્ઠિરને રાજધર્મ અને જીવનના સિદ્ધાંતોનું જ્ઞાન આપ્યું. ભીષ્મ અને કર્ણની કથાઓમાંથી આપણને આ મુખ્ય બોધપાઠ મળે છે. આ પ્રાચીન જ્ઞાન આજના નેતૃત્વ અને નૈતિકતાના સિદ્ધાંતો સાથે સીધું જ જોડાયેલું છે અને આજે પણ એટલું જ મહત્વનું છે. અને અંતમાં આખું વિશ્લેષણ આપણને આ એક ગહન પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. ભીષ્મ અને કર્ણનું જીવન આપણને બતાવે છે કે કર્તવ્ય અને નૈતિકતા વચ્ચેનો રસ્તો હંમેશા સીધો અને સરળ નથી હોતો. આ એક એવો સવાલ છે જેના પર દરેક વ્યક્તિએ વિચાર કરવો જોઈએ.